રાત્રિના વાગી ગયા છે 2:30 અને 2:30 વાગ્યે જો અત્યારે વાતાવરણ પલટી ગયું છે આખું ને વાવાઝોડા જેવો અસર થઈ ગઈ છે. ધૂળની ડમરીઓ પણ ઉડવા લાગી છે રાતે 2:30 વાગ્યાના ટાઈમ પર. જે આંબાલાલ કાકાએ કીધું હતું કે ભાઈ 60-70ની સ્પીડે જે પવન ફૂંકાવાનો છે તે અવાજ સાચી છે અને ઉપરથી વાસણના પણ અવાજ ખખડવા મળ્યા છે. અને એ વાત પ્રમાણે અત્યારે વાવાઝોડાની અસર ચાલુ થઈ ગઈ છે. ફૂલ જોશના પવનથી અત્યારે જો ધૂળની ડમરીઓ ઉડવા લાગી છે. લાઇટના બોક્સ નીચે તમે જોઈ શકો છો મિત્રો, નકરી ધૂળની ધૂળ ઉડી રહી છે. ઉપર જો ઘણી ઉપર કોથળીમાં ઉડવા લાગી છે. ઝાડવા તો આમથી આમ ડોલવા લાગી ગયા છે. પતરાના પણ આવે છે થોડા ફૂલ જોશમાં પવન ફેંકાઈ રહ્યો છે. ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે. રાત્રિના 2:30 વાગ્યાનો સમય છે. ઝાડ જો આડા થઈ જાય છે, એટલો જોશથી પવન ફેંકાઈ રહ્યો છે. ઝાડ આમથી આમ ફેંકી દે છે પણ એટલો જોશમાં પવન, ઉપરથી વાસણો તે બધું પડવા લાગ્યું છે. લોકોના પડદા ઉડવા લાગ્યા છે. બહાર બાંધેલું હોય તે બધું જો ઉડી નીચે પડવા લાગવા મળ્યું છે. જોશમાં પવન ઝડપ 60-70ની સ્પીડે પવન ફેંકાઈ રહ્યો છે મિત્રો. વરસાદ કોઈ વાતાવરણ નથી, ખાલી પવન ફેંકાવાનું ચાલુ થઈ ગયું છે. અને ઉપર રેડ જોર કોથળીઓ તે બધું ઉડવા લાગી ગયું છે. વીજળી પણ થવા લાગી ગઈ છે અને પક્ષીઓ હેરાન થઈ ગયા છે. બિચારા અંધારામાં આમથી આમ દોડવું પડે છે. હવે વરસાદની ઝાપટ ચાલુ થયું એવું લાગે છે કે હા, વરસાદ પણ ચાલુ થઈ ગયો છે મિત્રો. હવે બોક્સમાં દેખાઈ રહ્યો છે વરસાદ ફૂલ ઝડપે ચાલુ થઈ ગયો છે. વીજળી પણ ધડાકા ભડાકા સાથે